જય શ્રી રામ મિત્રો, જય શ્રી રામ. સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. જે ત્યાં વ્લોગ આપણે સાંજે 8 વાગે ચાલુ કર્યો છે, કારણ કે આપણે જે આખો દિવસ હતા નોકરીમાં, બપોરે સવારે ગયા હતા 7-8 વાગે, પછી બપોરે આવ્યા હતા 2-2:30 વાગે, પછી જમીન બપોરા કરીને સૂઈ ગયા હતા. સૂઈ ગયા પછી 6 વાગે ઉઠ્યા, પછી થોડું કામ હતું, બહાર ગયા હતા. તો દુકાને ગયા હતા બહાર, એટલે આપણે ચંપલને લેવું હતું, ભાઈબંધને બૂટને એવું, તો ત્યાં ગયા હતા. પછી ત્યાંથી આવીને ઘરે આવ્યા, અને હવે જવું એ બારે જવું આપણે જમવા માટે. એક જાય હોટલમાં સારી, હું ભાઈ એક આ ભાઈબંધ આપણો, હજી એક ભાઈબંધને જઈ. અને આ મિત્રો જો ખાલી આપણા ઘરે ફોટા જુઓ, જયમાં મમ્મી, જયમાં આશાપુરા. આ બેનો હાથ માથે હોય ને એટલે તમારું પત્તું ક્યાંય અટકે નહીં. હું મિત્રો માથે હાથ હોય ને ખાલી એટલે પૂરું થઈ ગયું, ક્યાં અટકે નહીં તમારું કામકાજ. હજી આમાં હે ને સ્ટ્રીટ લાઇટું બાકી છે, બાકી એટલે આમ તો છે જ, પણ આમાં જરાક હવે આમાં કંઈક છેડા કંઈક ભેગા કરવાના એવું કંઈક છે. હવે એ કરશે નિરાતે આપણે, અને પછી તમને દેખાડશે લાઇટિંગ પણ એનું. તો ચાલો જવું એ બારે અને કન્ટિન્યુ બ્લોગમાં. ને મિત્રો આજે આખો દીમાં કપડાં કેટલી બદલાવ્યા ખબર છે? આજે આખો દીમાં લગભગ નહીં હોય ને તો 2 થી 3 વાર કપડાં બદલાવ્યા. કારણ આપણે વોટરપાર્કમાં નાવા ગયા હતા ને, છોલાણા હતા જરા ગમતા. ડુંગળી જેવી રેડ આવે ને, ગોળ ગોળ જકે એમાં જતા હતા ટ્યુબમાં, એવું આખું ઊંધું છોલાઈ ગયા હારી પેટના. એક ત્યાં માથામાં જરાક લાગ્યું, પ્લાસ્ટિક ગાણું હોય, એટલું બધું કાંઈ લાગ્યું નથી. પછી હાથમાં પણ બતાડું જોઈ રહ્યું હે, ને કાંઈ ખંપામાં જરાક છોલાણું, બાકી કાંઈ હે નહીં. ટેન્શન લીધા જેવું કાંઈ હે નહીં, ટેન્શન ન લેવાનું. આવું તો હૈલા કરે, મોજશોખ પૂરા કરવા બધું થાય. જવું હમણાં જાય મિત્રો. ત્યાં આપણા ભાઈબંધના બોલેરા પિકઅપમાં બેઠા હતા. જો આ ગાડી છે, ને એક વસ્તુ બતાડું. અને મોબાઈલમાં જો આ ટેબ્લેટમાં ફ્રી ફાયર હાલે, એવું નથી ખાલી ફ્રી ફાયર. જોજો હમણાં ને બહાર નીકળ્યા, જોજો હમણાં ખાલી હિલ ક્લબ રેસિંગ બધી ગેમો હાલે. આમ જોવો ખાલી તમે, મોજે મોજ બોલેરો પિકઅપની મોજ ભાઈ. આમ જોવો જી ખાલી હમણાં ચાલુ થઈને જોવો જી. જમવા જાઓ પા લપરીનો હે ને તૈયાર નથી થતો. કયું ના કહું હાલ 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 હાલ, હજી ચંપલ પહેરામ જો બાઈની જેમ. કયું નાનો કહું હાલ 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 હાલ, આવતો જ નથી ને. બાયું એમ લપ જ ન મૂકે. જોવો જી એવો મારે છે ને. ગાડી પડી આપણી હમણાં જે બતાવતો હતો, ફ્રી ફાયર ચાલુ થાય, બીજી ગેમું થાય હો મિત્રો. ને આપણી મીના રાણી જો અહીંયા પડી. ઓર્ડર આવી ગયો સેન્ડવિચ અને થમ્સઅપ 2 મંગાવી હતી. ને પછી આવી ગયું બર્ગર પણ ખાઈ લીધું, બહુ મસ્તી નહોતું. અને પછી આવી ગયા પીઝા પણ બહુ મસ્તી ખાઈ લીધા આપણે. મિત્રો આપણે જમી લીધું હતું, અને જમીન બહુ મજા આવી. ક્રશ કેફેમાં ગયા હતા આપણે, અને જમી લીધું. અને જમીન આવી ગઈ આપણે એટીએમે. કારણ શું કરવા? પૈસા જમા કરવા હતા થોડા ગમતા, આટલું બધું 2000 જેવા વધારે નથી. ખાલી થઈ ગયા મિત્રો. પગાર આવે તો કંઈક થાય, તો કંઈક મોજશોખ કરીને, તો કંઈક રખડી યાર. અત્યારે હે નહીં, અત્યારે આવ્યા હતા પૈસા જમા કરવા, તો ચાલો કરી દઈએ જમા. પૈસા તો જમા કરવાની કોશિશ કરી, પણ થયા નહીં. મશીન બંધ હતું. બીજા નંબરમાં ગરમી થઈ ગઈ, વાત જ પૂછું. એસી જ બંધ કરીને બેઠા હે. આ કાંઈ બેંક ઓફ બીઓબી જે બેંક ઓફ બરોડા છે ને, એ જરા કંઈ કામની જ નથી. હું તો કહું તો આને બંધ જ કરી દેવાની જરૂર છે. કોઈ 3 મહિના ધક્કા ખાવું હજુ સુધી જિંદગીમાં કોઈથી થતા જ નથી. 3 મહિનાથી જમા કોઈથી મિત્રો. ક્યાંક જવું હોય સારી સોડા પીવા, તો ચાલો જઈએ સોડા પીવા. આપણે આવી ગયા બજરંગ પાનમાં પાઇનેપલના ટુકડાવાળી સોડા પીવા. હું ને ભાઈ બે પી લીધી સોડા.
મિત્રો અત્યારે આપણે આવી ગયા હતા રેલવે સ્ટેશન. આપણી બસ ધોવાતી હતી, જઈ રહી બસ આપણી. ને બસ અત્યારે ધોવાનું કામકાજ ચાલુ છે. આખી બહુ બગડી હતી, હું તમને બતાડું સાઈડમાં થોડીક હોય તો, નકર ધોઈ નાખી છે. જો ખાલી આ સાઈડ તો સાફ કરી નાખીએ તો હોય છે, તમને બતાડો. જો ખાલી એકવાર હેઠે જે નાલું પડે પાંખા જ છે, આમ જોવો જી નકરા. આ જોવો ખાલી એકવાર પાનની પિચકારીઓ જોવો જી ખાલી. આવી કંઈ બસું હોય કંઈ એટલે જ ધોવા દીધી, આવી ન હોય ને એટલે મિત્રો એટલે જ દીધી ધોવા. બસ ધોવાય છે, સવારે મૂકી દે. મિત્રો અત્યારે આપણે આવી ગયા એ ઘરે. હવે જમી લીધું છે, પછી એટીએમ ગયા, એટીએમ પૈસા કંઈ જમા થયા નહીં. પછી સોડા પીધી બજરંગ પાને, પછી અવતર્યા ઘરે. ને બ્લોગમાં આપણે જમવા ગયા હતા કેફેમાં, ત્યાં સોંગ વાગતા, એટલે આપણે વિડીયો બનાવ્યો હોય પણ એમાં વોઇસ ઓવર કરી નાખી, તો માફ કરી દેજો. એના માટે હું વિડીયોમાં નથી ઉતારી શક્યો ને એમાં વોઇસ ઓવર કરી નાખીશું. ને મિત્રો હું તમને એક વાત કહેવા માગું છું. વાતમાં એવું છે કે આપણે આઈફોન લેવો જોઈએ કે ન લેવો જોઈએ, તમે કોમેન્ટ કરો. અને જો કોમેન્ટ કરશો તો કોમેન્ટ કરો, ખબર થાય કે લેવો હોય તો કરી નાખી ખર્ચો એકાદો નાનો મોટો કરવું તો જોઈએ જ મિત્રો. અત્યારે આપણે આગળ જે ફોન છે એનું નામ છે વિવો Y200 5G. આ ફોન લીધો તો આપણે હમણાં જ હજી 5-6 મહિના થયા, વધારે નથી. તો એ લઈ લઈએ આઈફોન નવો એકાદો. તમે કોમેન્ટ કરો, ખાલી 5-10 કોમેન્ટ આવી ગઈ ને મિત્રો તો આઈફોન પાકો. હાલો 10 ને આમ તો 50 રાખો. હાલો 50 કોમેન્ટ આવી ગયા એટલે ફાઇનલ આઈફોન આવશે ને આવશે જ. તો જલ્દી કોમેન્ટ કરો. ને મિત્રો આજ માટે એટલું જ. જય શ્રી રામ. जय श्री राम. બાય બાય.